માળિયાહાટીના વિસ્તારમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ઝળહળતું રહ્યું। સરકારી શાળાએ 97% પરિણામ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જે ખાનગી શાળાઓના મોંઘા શિક્ષણ સામે એક પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે। શાળાના કુલ 75 વિદ્યાર્થીઓમાંથી 73 વિદ્યાર્થીઓએ સારા માર્ક સાથે પરીક્ષામાં પાસ થયા છે। તેમાં પણ 10 વિદ્યાર્થીઓને 90થી વધુ પર્સન્ટાઇલ મેળવી વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે। વિદ્યાર્થીની મોનિકાએ 98.92 PR મેળવી શાળાનું નામ રોશન કર્યું। આ સિદ્ધિને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે આ સફળતા પાછળ શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓની લગનને વખાણી હતી। નમસ્કાર, મારું નામ ચક્ષિતલબેન પ્રવીણચંદ્ર છે। હું સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનામાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું। આજરોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 2026નું ધોરણ 12નું પરિણામ જાહેર થયેલું છે, જેમાં સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનાનું પરિણામ 97.33% આવેલું છે, જેમાં 10 વિદ્યાર્થીઓ જે 90થી વધારે PR સાથે પાસ થયેલા છે અને 98.92 PR સાથે સિસોદિયા મોનિકા જે શાળામાં પ્રથમ ક્રમ મેળવેલો છે અને જેને સ્ટેટમાં 100માંથી 100 માર્ક આવેલા છે, એસપીમાં 100માંથી 100 આવેલા છે અને નામાના મૂળ તત્વોમાં 98 માર્ક મેળવેલા છે। આવા ઝળહળતી સફળતા મેળવનાર અમારી વિદ્યાર્થીનીઓ 10 છે અને અવિરત સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનાનું પરિણામ સતત વધતું રહે છે અને સારામાં સારું પરિણામ આવે છે દર વર્ષે। ગયા વર્ષે માળિયાહાટીના સરકારી હાઈસ્કૂલનું પરિણામ 100% આવેલું હતું અને ઉત્તરોત્તર પ્રગતિ પણ કરે છે। સરકારી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં યુનિફોર્મ, દફતર અને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે, જેના માટે એક પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી। આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી મેડમ શ્રી લતાબેન ઉપાધ્યાય તરફથી પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ આપવામાં આવેલો છે અને સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનાની ટીમને પણ શુભેચ્છા આપવામાં આવેલી છે। આ ઉત્તરોત્તર આ પરિણામ વધતું રહે તેવી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને ગમે તે એડમિશન લ્યો પણ સરકારી હાઈસ્કૂલનો આગ્રહ રાખો તેવી વિનંતી છે। જય જય ગરવી ગુજરાત। મહેન્દ્રેશ ગાંધી, પ્રમુખ વાલી મંડળ માળિયાહાટીના સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીના આજ રોજ જે પરિણામ આવ્યું છે 12મા ધોરણ બોર્ડનું, જેમાં 75 વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી તેમાંથી 73 વિદ્યાર્થી પાસ થયા છે અને બહુ સારા માર્ક સારી રીતે પાસ થયા છે। આના ઉપરથી એક ફલિત થાય છે કે લોકો પ્રાઇવેટમાં જવાનું અને પ્રાઇવેટમાં ફી આપીને જે કરવાનો પ્રયાસ કરે છે એના કરતાં પણ સરકારી હાઈસ્કૂલમાં ખૂબ સારો અભ્યાસ કરાવે છે। આનો શિક્ષક સ્ટાફ, આચાર્ય સ્ટાફ છે અને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન આપવા પડે છે અને આના ઉપરથી બધા વાલીઓએ ઉદ્દેશ લેવાનો છે કે પોતાના બાળકોને સરકારી હાઈસ્કૂલમાં ભણાવી અને એનું જીવન ઉત્તર બનાવે એવી આ તક અપેક્ષા। આ તકે જે વિદ્યાર્થી ભાઈ બહેનો પાસ થયા એને શુભેચ્છા, શિક્ષક સ્ટાફને પણ ખૂબ પરિશ્રમ ઉઠવા માટે એને પણ શુભેચ્છા પાઠવી છે અને આ સરકારી હાઈસ્કૂલ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી આજના દિવસે શુભકામના, શુભેચ્છા। 12 ધોરણનું સામાન્ય પ્રવાહનું પરિણામ આવેલ છે। સામાન્ય પ્રવાહનું પરિણામ માળિયામાં 97% જેવું આવેલું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ ઊંચા સ્કોરિંગ, ઊંચા માર્ક સાથે પાસ થયા છે। અહીંયા સરકારી શાળા હોવા છતાં પણ ખૂબ જ સારું શિક્ષણ છે અને ખાસ કરીને આચાર્ય શ્રી શીતલબેન અને એમની ટીમ ખૂબ સારું મેનેજમેન્ટ કરે છે, શિક્ષણ સાથે સંસ્કાર પણ આપે છે। એટલે ખાનગી સ્કૂલોનો મોહ છોડી અને ખરેખર સરકારી સ્કૂલની અંદર જે ક્વોલિફાઈડ શિક્ષકો છે તો આ ક્વોલિફાઈડ શિક્ષકોનો લાભ લેવો જોઈએ।